નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું લખમા. દુનિયા એની ઉપર જ વિશ્વાસ કરે છે જેને પોતે પોતાના ઉપર વિશ્વાસ હોય છે. આજના આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના તમામ પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક. હસિતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણના વિશેષ રજૂઆતમાં અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે સૌપ્રથમ દર્શક મિત્રોને પંચાંગ વિશે જાણકારી આપશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 2 જાન્યુઆરી 2025, 2/1/25. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો શરૂ થયો છે. તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે ત્રીજ છે. આજે છે પોષ સુદ ત્રીજ. નક્ષત્ર શ્રવણ, યોગ હર્ષણ અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિ અને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે મોડી રાત્રિ એટલે 11:11 રવિ યોગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી હર્ષિતભાઈ, હવે આપણે આગળ વધીશું અને તમે દર્શક મિત્રોને વાસ્તુ અંગેની જાણકારી આજની આપો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ દિશાઓમાં, અને ખાસ કરીને દક્ષિણ દિશાની વાત કરી છે. દક્ષિણ દિશાનું નામ પડે એટલે મનમાં ક્યાંક ભય થતો હોય છે, કારણ કે એ યમની દિશા છે અને યમ આપણે જાણીએ છીએ કે ભાઈ મૃત્યુના દેવતા છે. પણ જો આ દિશા સાચવવામાં આવે છે તો જીવનમાં ઘણું બધું સચવાય છે. દક્ષિણ દિશા એ પૃથ્વી તત્વની દિશા પણ ગણાય છે, જે સ્થિરતાની દિશા છે. જે વ્યક્તિને જીવનમાં સ્થિરતાનો અભાવ છે, ઉતાર ચઢાવ રહે છે, પડકાર રહે છે, સંઘર્ષો રહે છે, આવડત અને ક્ષમતા હોવા છતાં પણ જોઈએ તેવી પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ મહેનત કરતા હોય પોતાના કાર્યક્ષેત્રમાં, પણ બીજા એના કરતાં ઓછી આવડતવાળા હોય તો પણ તે આગળ નીકળી જાય છે, સારી પ્રાપ્તિ થાય છે. ત્યારે જોવાનું રહે છે કે ભાઈ આપણા ભવનમાં દક્ષિણ દિશામાં કોઈ દોષ હોઈ શકે છે. દક્ષિણ દિશાના દોષમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે દક્ષિણમાં શૌચાલય ન હોવું જોઈએ. એ ખૂબ મોટો દોષ નોતરે છે. અકારણ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી, અસાધ્ય બીમારી પણ થતી જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને આ જે દિશા છે તે સાચવવામાં આવે તે બહુ જ જરૂરી છે. અહીંયા બહુ ખુલ્લી જગ્યા ન હોવી જોઈએ, નીચાણ ન હોવું જોઈએ. આ જગ્યા મજબૂત હોવી જોઈએ. અહીંયા ભારે વસ્તુઓ મૂકવી જોઈએ. દક્ષિણ દિશામાં જો તિજોરી હોય ભારે તો ખાસ મૂકવાની વ્યવસ્થા વાસ્તુશાસ્ત્રમાં સૂચવેલી છે કે દક્ષિણ દિશામાં એ રીતે મૂકો કે જેથી તેનું મુખ ઉત્તર દિશા તરફ ખુલે, જે ધનના આગમન માટે અને ધનની વૃદ્ધિ માટે ખૂબ સારું ગણાય છે. જી હસિતભાઈ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે. હવે આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે, પ્રતિકભાઈ, આપણે એ સાંભળી લઈએ. હેલો. હા જી પ્રતિકભાઈ, પહેલા તો આપની જન્મ તારીખ કહેશો? 13/9/1988. જી, હવે આપનો જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? જન્મ સમય સાંજના 5 વાગે અને જન્મ સ્થળ ગોધરા. જી, આપનો શું પ્રશ્ન છે? આર્થિક દ્રષ્ટિએ કેવું રહેશે 2025 નું, અને ધંધામાં અને મકાન થશે કે કેમ? જી, ધંધામાં મકાન કરવાનું છે કે રહેવા માટે મકાન કરવાનું છે ભાઈ? રહેવા માટે મકાન. હા, તમે એવું બોલ્યા એટલે મને એવું લાગ્યું કે આ તમે ધંધો શેનો કરો છો? ધંધો કાપડની દુકાન છે અત્યારે, પણ ઉઘરાણીમાં પૈસા ફસાઈ ગયા છે. સારું છે. હવે જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાહુ બીજા સ્થાનમાં છે. દ્વિતીય સ્થાનમાં જ્યારે રાહુ હોય છે ત્યારે આવા વ્યક્તિના જીવનમાં આર્થિક બાબતમાં પડકાર હોય જ છે. ઉતાર ચઢાવ રહેતો હોય છે, આવક જાવકની સ્થિતિ રહેતી હોય છે, અને એમાં જો પૈસા ફસાવાના યોગો રહેતા હોય છે. ખાસ કરીને આવા વ્યક્તિઓ માટે સૂચન હોય છે કે બને ત્યાં સુધી ઉધાર ન આપવું, બરાબર છે, અથવા સમયસર ઉઘરાણી કરી લેવી
નહીં તો પછી આ આર્થિક બાબતે પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે. આપણે હાલ ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે એ આપણી કુંડલીમાં પંચમ સ્થાનમાં છે, એટલે આવકના સ્ત્રોત તો ઊભા થશે, કોઈને કોઈ રીતે લાભ થવા જઈ રહ્યો છે. અને 2025 છે, મધ્યભાગ સુધી થોડો મધ્યમ સમય છે, પણ ત્યારબાદ આપના માટે થોડો ઉત્તમ સમય આવશે, નવી તકો પણ આવશે અને લાભ થાય તેવો પણ છે. હા, થોડું તબિયત બાબતે સાચવજો. પેટની તકલીફો હોય તો ખાનપાનમાં સંભાળી લેવું જરૂરી રહેશે. આપની કુંડલીમાં ગ્રહણ દોષ છે, તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો, એ આપના માટે જરૂરી છે. હજી હજુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અન્ય એક રતિભાઈ કરીને. રતિભાઈ, પહેલા તો આપની જન્મ તારીખ કહેશો. 173 જી. જન્મ સમય અને સ્થળ કહેશો. સવાર 9 થી 10. જી. શું પૂછવાનું છે આપને? 2025 ની સાલ કેવી રહી છે આપણી? આપનું જન્મ સ્થળ જણાવો ભાઈ. જન્મસ્થળ જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો, કાળાસર ગામ. શું કરો છો તમે ભાઈ? હું ખેતીમાં છું અને હીરા ઉદ્યોગમાં છું. બરોબર છે. સારું સારું. નવું વર્ષ ચાલુ થયું છે એટલે બધા જાણકારી વધારે રહેતી હોય છે કે 2025 કેવું રહેશે. આ વર્ષ છે ને 2025નું વર્ષ છે, ખૂબ સાવધાની રાખવાનું વર્ષ છે, કારણ કે આ વર્ષ એટલું મહત્વનું છે કે 3 મોટા ગ્રહો જે છે તેના પરિભ્રમણ ખૂબ જ સૂચક અને પ્રભાવશાળી ગણાય છે. તેઓ રાશિ પરિવર્તન કરવાના છે. શનિ, રાહુ કેતુ અને ગુરુ. રાહુ કેતુને આપણે એક જ ગણતા હોય છે, કારણ કે બંને સાથે જ પરિવર્તન કરતા હોય છે, માટે એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે. આપણી કુંડળીમાં જો વાત કરવામાં આવે તો આપણી મકર રાશિ છે. આપણા માટે સારી વાત એ છે કે આપણી 7.5 પનોતી પૂરી થવા જઈ રહી છે. માર્ચ મહિનામાં શનિ મહારાજ જ્યારે કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી 7.5 પૂરી થશે. પણ આ સમય સાચવી લેજો, માર્ચ મહિના સુધીનો. કોઈ પ્રકારે રિસ્કી નિર્ણયો ન લેતા થોડુંક ધીરેથી આ સમય પસાર કરી દેશો તો તમારા માટે સારું છે. બીજું કોઈ વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી ભાઈ. જી જી. અન્ય એક કોલર જોડાયા છે, સીતાબેન. સીતાબેન, પહેલા તો તમારી જન્મ તારીખ કહેશો, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, મારા બાબાનું પૂછવાનું છે. 1490. જી. સમય અને સ્થળ કહેશો. સ્થળ ગોધરા. અને સમય 4:20. જી. શું પૂછવાનું છે આપને હવે? હા, એને વિદેશ યોગ છે, એ ખાલી પૂછવાનું. જી. સમય આપનો બેન બપોરનો છે, વહેલી સવારનો છે? ના, સવારનો છે, 4:20. જી. હા, સારું. વિદેશ યોગ બાબતનો પ્રશ્ન છે અને જે વિગત આપી છે એમણે અનુસાર જે કુંડળી આવી રહી છે તે પ્રમાણે નજર નાખીએ તો હા, વિદેશ યોગ છે, પણ થોડો મધ્યમ યોગ છે. ઉતાવળ ન કરવી જોઈએ આવા વ્યક્તિ, અને ખાસ ચેક કરીને જવું, નહીં તો તકલીફ પડવાના, ફસાઈ જવાના યોગ છે. કારણ કે વિદેશના સ્થાનમાં જ પ્રબળ અંગારક દોષ પણ છે અને શ્રાપિત દોષ પણ છે. એટલે પહેલાં એનું નિવારણ કરાવજો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, ત્યારબાદ આ પ્રયત્ન કરો તો સારું રહેશે. બાકી અહીંયા વધારે સારું અને સુખી રહેવાશે. મનની શાંતિ અહીંયા વધારે રહેવાની છે, કારણ કે આ કુંડીમાં સાથે કાળ સર્પ દોષ પણ છે. એટલે આ બધા જે પ્રતિકૂળતાવાળા છે તે કોઈ વિદ્વાન જ્યોતિષીનું વિધિવત માર્ગદર્શન લઈ અને યોગ્ય મુહૂર્તમાં નિવારણ કરાવવું એ એના માટે ખૂબ જરૂરી છે. મહાદેવજીની ઉપાસના કરે, રોજ પીપળાને જળ ચડાવે, એ એના માટે સારું રહેશે. જી. અન્ય એક કોલર કલાબેન જોડાઈ ચૂક્યા છે. કલાબેન, પહેલા તો જન્મ તારીખ જણાવશો. 23/8/57. જી. અને હવે જન્મ સ્થળ અને સમય કહેશો. સવારે 8 વાગે, અમદાવાદ. જી. શું પૂછવાનું છે આપને? હા, એમને થોડી શારીરિક તકલીફ છે અને એમને વિદેશના દીકરા રહે છે, તો એમને ત્યાં સ્થાયી થવાનો યોગ છે કે નહીં? જી. કોના વિશે પ્રશ્ન છે બેન? મારા મિત્ર વિશે. હા, શેની તકલીફ છે કીધી આપે? હા, એમને શરીરમાં કઈ ને કઈ કયા રોગો છે, ડાયાબિટીસ, બધા કઈ ને કઈ તકલીફ થાય છે. કઈ કામ કરે તો અંદર નાખે છે. તો અત્યારે કઈ કામ કરે છે કે? ના, અત્યારે તો રિટાયર છે, ઘરે દીકરીને પણ તકલીફ એટલે કઈ એમને મદદ નથી થતો. અને દીકરા કોણ છે તો એમની જોડે રહેવાના. જી. સારું. સૌથી પહેલી વાત તો આપણે આરોગ્ય બાબતે જ કરીશું, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ છે અને જીવનમાં સુખ તો શરીર સારું હોય તો જ બીજું ભોગવી શકાય છે. બાકી ગમે તેટલા રૂપિયા હોય, સુખ હોય, શરીર અવ્યવસ્થિત હોય તો શું કરવાનું?
અને આજકાલ આ ખૂબ જોવા મળે છે કે જેમ ઉંમર થાય એમ તકલીફો ઘર જ ગાલી જાય છે, કારણ કે જુવાનીમાં સાચવતા નથી. જો આપણી ભારતીય સંસ્કૃતિ એટલી મહાન છે કે તમારે કોઈ પણ દવા વગર તમે જાતે જ તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. યોગ છે, પ્રાણાયામ છે, નિયમિત કસરત છે, બરાબર છે. આ કરવાથી સારું ખાનપાન રાખવાથી થાય છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે અત્યારે માનસિક અસરો બહુ લોકોને જોવા મળે છે. સ્ટ્રેસ એટલે કે તણાવ અત્યારે મોટાભાગના લોકોના શરીરનો ભોગ લઈ રહ્યો છે. એટલે કોઈને કોઈ પ્રકારે મનમાં સ્ટ્રેસ હોય તેવું બની શકે, કારણ કે આમની કુંડળીમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ છે. એટલે મનની સ્થિતિ થોડીક ઉતાર ચઢાવવાળી રહી શકાય. ક્યારેક ઉત્સાહ રહે, ક્યારેક ડિપ્રેશન રહે તેવું પણ બને. ક્યાંક એવું બને કે જીવનમાં કોઈ વસ્તુનો અભાવ મનમાં સાલવી રહ્યો તેવું પણ અમને થઈ રહ્યું છે. સુધારો આવી શકે એવું છે, પણ થોડી વાર લાગશે, 4-6 મહિના જેવું લાગશે, ત્યારબાદ સુધારો થશે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે, કારણ કે આ કુંડળીમાં દ્વિગ્રહણ દોષ છે, તેનું પહેલાં નિવારણ કરાવડાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવડાવો અને યોગ્ય મુહૂર્તમાં કરાવજો. એને ઘણી બધી વસ્તુઓમાં રાહત આપશે. બીજું કે તેમના નામથી ચંડી પાઠ કરાવડાવો, માતાજીને પ્રાર્થના કરો તમારા કુળદેવીની વિશેષ, તો આરોગ્ય બાબતે સારું રહેશે. વિદેશ જવા બાબતે પણ યોગ છે, પણ થોડોક સમય લાગશે. હજી લગભગ એપ્રિલ-મે મહિના બાદ યોગ છે વધુ અનુકૂળ થઈ રહ્યો છે. જી હર્ષદભાઈ, હવે આપણે આગળ વધીશું રાશિ ભવિષ્ય તરફ. અને આજની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપને ખાસ અંગત બાબતમાં ધ્યાન રાખજો. જીવન સાથી સાથે તણાવ ન રાખતા, બને તો ઉકેલ લાવવા પ્રયત્ન કરજો, કારણ કે આજે વિવાદોમાં અનુકૂળતાનો યોગ છે. આજે શત્રુ પરાસ્ત થાય તેવું પણ ગ્રહો સપોર્ટ તમને કરી રહ્યા છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. આજે ધ્યાન રાખજો, તમારા કર્મચારીઓએ હાથ નીચેના કામ કરનાર નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી, નહીં તો ધારેલું કામ ન થઈ શકે. એટલે એ વાતની સાવચેતી રાખશો તો બાકી આજે પોતાનો ધંધો કે વેપાર હશે તો અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. સંતાન પક્ષે કોઈ ચિંતા ચાલતી હશે, પ્રશ્નો હશે, તો તેનો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે થોડુંક સાચવવું પડે એવું છે. અંગત જીવનમાં, કુટુંબમાં કે તમારા કામકાજના ક્ષેત્રે મતભેદ થવાની શક્યતાઓ છે. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો કે કોઈ દલાલી કે કન્સલ્ટન્સનું કામ કરતા હશો તો આજે ઉત્તમ યોગ દેખાઈ રહ્યો છે. કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ આજે થઈ શકે તેમ છે. જી જી હર્ષદભાઈ, હવે આપણે આગળ વધીશું અને આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ અને આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, ચોક્કસ. આગળ વધી વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કોઈ નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે તમને. એટલે કંઈક નવું કરજો જે રોજ ન કરતા હોય, અથવા તો હાથ પર લીધેલું ના હોય, કંઈક નવી શરૂઆત કરી શકો છો કે નવું કાર્ય આજે કંઈક રીતે કરતો સારું રહેશે. હા, આજે પોતાની જાત ઉપર વિશ્વાસ વધારે કરજો. આવડત તમારા પોતાની છે, એના પર મુસ્તાક રહેજો. બીજા પર વધુ વિશ્વાસ ન કરતા, કારણ કે આજે વેપાર વ્યવસાય તમારો સારો અને લાભદાયી રહેવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આવક અને ખર્ચમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. એટલે આજે કોઈ બજેટ પ્લાનિંગ કરવું હોય તો આપ કરી શકો છો. આજે સારી વાત એ છે કે તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે, એટલે તમે વધુ કાર્યો આજે હાથ પર લઈ શકો છો. પણ થોડુંક ધ્યાન રાખવાનું છે, માનસિક અસ્થિરતા આજે થઈ શકે તેવું છે, એટલે તે દૂર કરવાનો પ્રયત્ન કરવા પડશે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે થોડું મનોરંજન સંબંધી કાર્ય થાય, તે પ્રવૃત્તિમાં ભાગ લેવાનું મન થાય તેવું બની શકે એવું છે. જાહેર ક્ષેત્રમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, તો તમને આજે વિશેષ લોકપ્રિયતા પ્રાપ્ત થાય તેવું પણ બની શકે. અને ખાસ ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન આ બધા ક્ષેત્રોમાં પણ કોઈને કોઈ પ્રકારે પ્રવૃત્તિ થઈ શકે તેમ છે. જી હર્ષદભાઈ, આપણે આમ આગળ પણ રાશિઓ વિશે જાણતા રહીશું, પરંતુ અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે. ભાગ્ય દર્પણમાં નાનકડા વિરામ પછી તરત જ મળીશું. વિરામ બાદ ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે. રાશિઓની જાણકારી મેળવીએ તે પહેલા એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હર્ષદભાઈ. પહેલા એમને લઈ લઈએ. હેલો જી રાજશ્રી બેન. હેલો હેલો હેલો
જી દિનેશભાઈ કોલર જોડાઈ ચૂક્યા છે, લાગે છે રાજેશ્રીબેનનો સંપર્ક કપાઈ ગયો છે. હેલો દિનેશભાઈ, પહેલા તો આપની જન્મ તારીખ કહેશો? 17 જાન્યુઆરી 1967. જી, જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? બપોરના 12:32 બોમ્બે. જી, શું પૂછવાનું છે આપને? વ્યવસાય માટે આ વર્ષ કેવું રહેશે અને અમુક પૈસા અમારા ઉઘરાણી આવવાની બાકી છે તો એમાં કેવું રહેશે? શેનો વ્યવસાય કરો છો ભાઈ? ટાઇલ્સના એક્સપોર્ટનો. હાજી, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર જે તમારી કુંડી આવી રહી છે, મેષ લગ્નની કુંડી આવે છે, મીન રાશિ છે, આપણી ચંદ્રની દશા અત્યારે ચાલી રહી છે, 2027ના માર્ચ સુધી રહેવાની છે, ત્યારબાદ મંગળની દશા ચાલુ થશે. ચંદ્ર આપનો વિદેશ સાથે ખૂબ સારું ફળ આપી રહ્યો છે, કારણ કે ચંદ્ર આપના 12મા સ્થાનમાં છે, વિદેશનું સ્થાન છે, અને એટલે ત્યાં સુધીનો સમય આપનો સારો જ છે, એટલે પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. હા, ચંદ્ર શનિનો વિષ દોષ છે, એટલે ક્યારેક ક્યાંક વિલંબ થાય અથવા કંઈક ને કંઈક પ્રકારે ક્યાંક અકળ પરિસ્થિતિ સર્જાય તેવું બની શકે, એટલે એનું નિવારણ આપ કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે વિશેષ પદ્ધતિ છે તેનાથી આપ કરાવો, તે પ્રભાવશાળી છે. બીજું કે રાહુ મહારાજની સ્થિતિ છે એ પણ સાથે જો કે 12મા સ્થાનમાં થઈ રહી છે, એટલે ખાસ કરીને વિજાતીય જે જગ્યાઓ જે છે બીજા ધર્મના, તેઓ સાથેના આપણા સંપર્કો આપને ખાસ કામ આવી શકે તેમ છે, એટલે ચિંતા કરવાનું કોઈ વિશેષ કારણ નથી. આપણા ધંધામાં સારું રહેશે. ગુરુ મહારાજની સ્થિતિ પણ સુધરી રહી છે, એટલે તમે જેટલી મહેનત કરશો એટલું ચાલુ રહેશે. અને હા, એટલું ખરું કે જે પ્રમાણે રાહુ અને શનિની સ્થિતિ થઈ રહી છે એ સૂચવી રહી છે કે આપને લાભ મળશે, નવી તકો પણ મળવા જઈ રહી છે. જી હર્ષદભાઈ, હવે આપણે આગળ વધીશું અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, આજે કલાત્મક કાર્યમાં વિશેષ ચિંતનનો યોગ રહેશે. આમ પણ આપની રાશિ શુક્રની રાશિ છે, એટલે કલા અને આ બધી વિશેષ પ્રવૃત્તિઓમાં આપનો રસ હોઈ શકે છે. રોગમાંથી આજે રાહત મળી શકે તેવું છે, કંઈ ઉપાય મળી શકે, ઉપચાર થાય તેવું બને. વિવાદ ચાલતો હશે અને નિર્ણય જો આજે આવવાનો હોય તો તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, આપના માટે ખાસ આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. કોઈ અગત્યના કાર્યો હાથ પર લીધા હશે તો એક્ટિવિટી રહેશે, પણ જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભો થાય તેવું પણ બની શકે, એટલે એ બાબત તમારે આજે સંભાળવી પડશે. હા, મિત્ર વર્ગથી આજે અનુકૂળતા દેખાઈ રહી છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ડ, રોકાણમાં લાભ થવાની સંભાવના છે. પછી તે પૈસાનું હોય કે મહેનતનું રોકાણ, એ તમને લાભ આપી શકે તેમ છે. આજે આત્મવિશ્વાસ વધવાનો છે, પણ થોડુંક સંયમ પણ રાખજો, કારણ કે વધુ પડતો આત્મવિશ્વાસ ક્યાંક વિવાદો પણ ઊભા કરી શકે, માટે વિવાદોથી આજે બચવાનું છે. જી, હવે અંતિમ રાશિ તરફ આપણે આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, મીનાક્ષીબેન. હેલો મીનાક્ષીબેન, પહેલા તો આપની જન્મ તારીખ કહેશો? મારા દીકરા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 26મી જૂન 86. જી, જન્મ તારીખ અને જન્મ સ્થળ કહેશો? 26મી જૂન અને 1986. પછી એનો છે ને જન્મ સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. જી, શું પૂછવાનું છે? સ્થળ છે મુંબઈ, અને એનો કુંભ રાશિ આવે છે. એની છે ને અમારા જે એક કામ કરી રહ્યો છે તો એની શારીરિક રીતે એની તબિયત સારી હતી, એટલે એને છે ને ડાબી સાઈડમાં ગાંઠ જેવું થયું છે. તો એનું નિદાનમાં શું આવશે? ખરાબ ગાંઠ છે કે પછી એને ઓપરેશન કરાવવું પડશે? કયા ભાગમાં ડાબી બાજુ થઈ? કયા ભાગમાં છે? જમણા ભાગમાં છે. જમણા ભાગમાં કયા બાબત, કઈ જગ્યાએ? હાથમાં, પગમાં, પેટમાં, કઈ બાજુ? કયા અંગમાં થયા છે? પેટ સાઈડ પર છે. હા હા, જ્યોતિષ શાસ્ત્રમાં સમજવું પડે, કારણ કે દરેક ગ્રહો નક્ષત્રોનો પ્રભાવ અલગ અલગ જગ્યા ઉપર છે. થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. ક્યાંક તકલીફ આવશે ખરી, કારણ કે હજી થોડોક સમય કપરો ચાલી રહ્યો છે. મે મહિના સુધીનો ગુરુ મહારાજની સ્થિતિ આરોગ્ય સ્થાનમાંથી જ છે, એટલે ખાસ ગુરુના જપ કરજો, ગુરુના દાન કરાવજો, દત્ત બાવનીનો પાઠ કરે દરરોજ સવાર સાંજ અને પ્રાર્થના કરશે તો આમાંથી સુખરૂપ નીકળી જવાશે. બરોબર છે. થોડીક માનસિક અસરો દેખાઈ રહી છે, કારણ કે કુંભ રાશિને 7.5 પણ ચાલે છે. શનિના ઉપાય કરો, ખાસ કરીને
હનુમાનજીના મંદિરે જઈ ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરી તેલ સિંદૂર ચડાવીને પ્રાર્થના કરશે તો પીડામાંથી મુક્તિ મળી શકશે. જી જી હર્ષદભાઈ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, વાત કરી હવે મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જમ. આજે માતૃપક્ષ તરફથી મદદનો યોગ છે, એટલે મોસાળ તરફથી કંઈક ને કંઈક અનુકૂળતા વધી શકે તેવું છે. આજે ખાસ સલાહ છે રોકાણથી બચવાનું છે. થોડુંક વિચાર કરજો, જે પ્લાનિંગ કરી રહ્યા હો તો વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો ક્યાંક કંઈક ચૂક ના થઈ જાય, નહીં તો પછી આગળ નુકસાની થઈ શકે એવું છે. કાર્યક્ષેત્રે પણ આજે સામાન્ય વિઘ્ન રહી શકે, એટલે થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે ધર્મ સંબંધી, અધ્યાત્મ સંબંધી લાભ રહેશે તમને કાર્યોમાં. સમય પણ પસાર થવાનો છે તમારો. સામાજિક કાર્યોમાં, જાહેર ક્ષેત્રમાં થોડી સાવચેતી રાખવી પડશે. કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. વિવાદ વગેરેથી આજે બચવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરવું તમારા માટે સારું છે. જો શિયાળો છે સરસ મજાનો, એનો લાભ લઈ લેજો. સ્વાસ્થ્ય મજબૂત બનાવી લેજો, પણ કુટુંબીજનોના આરોગ્ય પર થોડું વિશેષ ધ્યાન આપજો. બેદરકાર ન રહેતા. હા, વેપારમાં ભાગીદારીથી, કોન્ટ્રાક્ટથી, કોઈ વચેટિયાથી લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષદભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. ભાગ્ય દર્પણની આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.